ભાઈ આગળ વડોદરાની વાત કરીએ કે જ્યાં મેયરના પદ માટેની જાહેરાત થવાની છે તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મનપાને નવા મેયર મળી ચૂક્યા છે તો મેયરનું નામ સામે આવ્યું છે। તો છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હતી, ભાજપ દ્વારા વિજય મેળવવામાં આવ્યો અને હવે ભાંજગઢ બાદ આજે વડોદરાને નવા મેયર સહિત 5 પદાધિકારીઓ મળી ચૂક્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા સંસદ હેમંતભાઈ જોશી અને આપણા જે આપણા અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને અમારા ધારાસભ્યશ્રીઓ દંડકશ્રી બાલકૃષ્ણ પહેલાં તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના વિકાસ માટે જનકલ્યાણ માટે મારાથી બનતા હું બધા જ પ્રયત્નો કરવામાં અને આજે જવાબદારી આપી છે। મહિલા તરીકે મુખ્ય પ્રશ્ન મોંઘવારીનો હોય છે, અત્યારે વધી રહી છે અને કેવી રીતે તમે શું માનો છો એને? મારા જે ઉપરથી જે સૂચનો આવશે અને જે પ્રમાણે મને કામગીરી સોંપવામાં આવશે એ કામગીરીને હું મારી જવાબદારીથી અને સંપૂર્ણ તો વડોદરા મહાનગરપાલિકામાં મેયરના પદ માટેની જાહેરાત થઈ ચૂકી છે। મેયર પદનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે। ગીતાબેન મકવાણા વડોદરા શહેરના નવા મેયર બની ચૂક્યા છે। સ્થાયી સમિતિના ચેરમેનના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે। વર્ષાબેન વ્યાસનું નામ સામે આવ્યું તો ગીતાબેન મકવાણા વર્ષ 2021 થી 23 દરમિયાન પણ વડોદરાના પ્રથમ નાગરિક તરીકે સેવા આપી ચૂક્યા છે અને ફરી એકવાર તેમની વરણી કરવામાં આવી છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપે વડોદરા મનપામાં સત્તા જે રીતે છે તે જાળવી રાખી નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। તો ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવતા મેયર પદ માટે જે રીતે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના પદની જાહેરાત થઈ ચૂકી છે। ગીતાબેન મકવાણા સંસ્કારી નગરી વડોદરા તેના નવા મેયર બન્યા છે। તો શાસક પક્ષના નેતા શ્વેતા માછી બન્યા। વડોદરામાં મેયરના પદ માટેની જાહેરાત થઈ ચૂકી છે। ગઈકાલે જે રીતે અમદાવાદ સહિતના શહેરોને નવા મેયર મળ્યા હતા, ભારે ભાંજગઢ અને ત્યારબાદ હવે આખરે વડોદરામાં મેયરના પદની જાહેરાત થઈ ચૂકી। વડોદરા કોર્પોરેશનની થયેલી ચૂંટણીના 1 મહિના કરતાં પણ વધુ સમય વીત્યો અને આખરે ભારે મથામણ બાદ અંતે શહેરને મેયર સહિત 5 હોદ્દાના પદાધિકારીઓની જાહેરાત અત્યારે થઈ ચૂકી છે। તમામ નામ સામે આવી ગયા છે। ભાજપ કાર્યાલય ખાતે જે રીતે કોર્પોરેટરની બેઠક મળી અને ત્યારબાદ આ નામ જાહેર કરવામાં આવ્યા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગત 26 તારીખે યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી હતી। આમ છતાં પણ શહેરને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે સતત 1 મહિના સુધી ઇંતજાર કરવો પડ્યો અને હવે આજે જાહેરાત થઈ ચૂકી છે મેયરના નામની।